કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય નારાજ નથી આ દાવો કર્યો છે વિમલ ચુડાસમાએ ભાજપ ડરાવી ધમકાવીને દબાણ કરે છે આ વાત પણ વિમલ ચુડાસમાએ કહી છે ધારાસભ્ય ભાજપમાં જશે એવી ખોટી અફવા ફેલાવવામાં આવે છે દબાણ બધા પર થાય છે નબળા દિલના લોકો જતા રહે છે આ વાત વિમલ ચુડાસમાએ જણાવી છે થોડા દિવસો પહેલા તેમની જ ભાજપમાં જોડાવાની જે વાતો વહેતી થઈ હતી તેમની પર પણ વિમલ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોંગ્રેસમાં હતા છે અને રહેવાના છે અને હવે બીજી તરફ તેમણે સ્પષ્ટતા કરી છે અને સીધા જ આરોપો ભાજપ પર લગાવ્યા છે ધારાસભ્ય કોઈ નારાજ નથી પણ જેને જવાના છે એ જવાના જ છે પણ ખાસ કરીને જે કોંગ્રેસના ધારાસભ્ય છે એને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ રીતે દબાવી ધમકાવી કે કોઈ પણ એના બિઝનેસ હોય કે ધંધા હોય એની ઉપર ભારતીય જનતા પાર્ટી સરકારનું દબાણ રાખી અને તે આવી રીતે લઈ જાય છે અને ખાસ કરીને કોઈ અમારા ધારાસભ્યમાં કોઈ નારાજ નથી અને એ વાત છે એ ખોટી રીતે ફેલાવી રહી છે કારણ કે અત્યારે 2024ની ચૂંટણી આવી રહી છે અરે ભારતીય જનતા પાર્ટીને ડર છે કે એ ગુજરાતમાંથી જે લોકસભાની સીટો છે આ વખતે એને જેટલી 26 મળવાની નથી એના કારણે એ કોંગ્રેસના ધારાસભ્ય છે એને દબાણ કરી અને લઈ જાય છે દબાણ તો બધા ઉપર થતું હોય છે પણ કોઈને કોઈ નબળા દિલના લોકો હોય છે એ વહી જતા હોય છે